સમાચાર દેવભૂમિ દ્વારકાથી મળી રહ્યા છે। સતત બીજા દિવસે ડિમોલેશનની કામગીરી યથાવત। બેટ દ્વારકામાં પૂરજોશમાં દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે। 2 દિવસમાં 96 જેટલા બિન અધિકૃત બાંધકામ તોડી પડાયા છે। 16,300 સ્ક્વેર મીટરની જમીન તંત્રે ખુલ્લી કરી લગભગ 9.50 કરોડની જમીન દબાણ મુક્ત કરાઈ। આગામી દિવસોમાં પણ ચાલશે તંત્રની દબાણ હટાવવાની કામગીરી। कल के और आज के मिला के टोटल 96 स्ट्रक्चर जो है वो हमने डिमोलिश किए हुए हैं। इसके अंदर तकरीबन गवर्नमेंट की जो ज़मीन है जिसको खाली किया है वो है 16,300 स्क्वायर मीटर और उसकी मार्केट वैल्यू तकरीबन 8 करोड़ 50 लाख रुपए है। ये जो डिमोलिशन का ड्राइव है ये अभी तक और 2 दिन चलने की संभावना तकरीबन हम लगा रहे हैं। रेवेन्यू सर्वे नंबर 108 पરની સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા છે। તો ડિમોલેશનની કામગીરીમાં સુરક્ષાને ધ્યાનમાં લઈને એસપી અને 3 ડીવાયએસપીના માર્ગદર્શનમાં 1000 થી વધુ પોલીસ જવાનોને ખડે પગે તૈનાત કરાયા છે। એટલું જ નહીં, ડ્રોન કેમેરાથી પણ સતત બાજ નજર રાખવામાં આવી રહી છે। एक तो हमारी जो पुलिस की बोट है मरीन पुलिस की, उसकी भी हमने जो है पेट्रोलिंग रखी है बेट द्वारका के आसपास। साथ ही साथ जो है ड्रोन जो होता है उससे भी हमारी सतत पेट्रोलिंग चल रही है। उसके साथ साथ अलग अलग विस्तारों में हमारी जो पुलिस की जो गाड़ियां हैं, बाइक्स हैं, वज्र वाहन हैं, उनकी भी जो पेट्रोलिंग हमारी चल रही है, फुट पेट्रोलिंग भी चल रही है। યાત્રાધામ દ્વારકાની અંદરમાં આજે બીજા દિવસ છે ત્યારે ડેમોલેશન હજી સુધી ચાલુ છે। હું કેમેરામેનને કહીશ આપને દ્રશ્યો બતાવવા કે આપ દ્રશ્યોની અંદરમાં જોઈ શકો છો કે આજે બેટ દ્વારકાની અંદરમાં આજે બીજો દિવસ છે ત્યારે ડેમોલેશન હજી સુધી હાથ ધરવામાં ચાલુ જ છે। આ જે ડેમોલેશન છે તે અંદાજિત 100 જેટલા જે વિસ્તાર હતા, જે ગૌચર હતી, જે બાંધકામનો મકાનો હતા તેને હજી પાડી દેવામાં આવ્યા છે અને સાથે સાથે 1000 જેટલી જે પોલીસ છે તે પણ તૈનાત કરવામાં આવી છે। દરિયાની અંદરમાં પણ હાલમાં પેટ્રોલિંગ ચાલુ છે। જે અમુક વિસ્તારો છે ત્યાં પણ પોલીસ તૈનાત કરવામાં આવી છે। અનિચ્છનીય બનાવ બને તે માટે પોલીસ પણ તૈનાત કરવામાં આવી છે। અંદાજિત 9 કરોડ જેટલી જે કિંમતની જે જગ્યાઓ છે તે હાલ ખાલી કરી ચૂકવામાં આવી છે। હજી આ કામ કેટલા દિવસ ચાલશે તેની હજી સુધી કોઈ માહિતી સત્તાવાર આવતી નથી। મનીષ જોશી, TV9 દ્વારકા।